અમદાવાદનું ફેમસ છે. જેમ કે અમુક અમુક પિક્ચરોમાં પણ એના ડાયલોગમાં લેવામાં આવેલું છે આ મસ્કાબન. અને એટલું ફેમસ છે અમદાવાદનું, પણ ભાવનગરમાં 2 થી 3 જગ્યાએ રેરલી બહુ મળે છે. મિત્રો, સ્વાગત છે આપનું એક નવા વિડીયોની અંદર ને નવી જ એક્સપ્લોર માહિતી સાથે. અમે આવી ગયા છે ભાવનગરની અંદર એક નવી જ માહિતી લઈને. તો આ વિડીયો જોવાનું ચૂકતા નહીં, અને જો વિડીયોમાં તમને મજા આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો, ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ. જે અગાઉ તમે જે વિડીયો જોયો કે અમદાવાદનું પ્રખ્યાત મસ્કાબન, એ ખૂબ જ જોવામાં તમને ખૂબ જ સુંદર અને આમ આકર્ષક લાગે છે. પાઉં જે એકદમ જેને કહેવાય ને કે મસ્ત સોફ્ટ એકદમ છે. અને બાજુમાં જે પડ્યું છે જેને કહેવામાં આવે છે કે મસ્ત એક પ્રકારનું જેને કહેવાય ને કે માખણમાંથી જે તૈયાર થતું મસ્કો એ હોય છે. તો આજે ખાસ અમે તમને જે માહિતી આપીશું અને માહિતગાર કરીશું જેને મસ્કાબન કહેવામાં આવે છે. અમદાવાદની ખૂબ જ પ્રખ્યાત વસ્તુ છે. અમદાવાદમાં ફેમસ છે આ વસ્તુ, કે જ્યાં તમે માંગો તો તમને દરેક મોટી મોટી હોટલો છે, જાણે કે હીરાની હોટલ છે, એવી ઘણી બધી એવી હોટલો છે, નામાંકિત હોટલો, જ્યાં આગળ મસ્કાબન અને ચા જે પીવામાં આવે છે. અને મસ્કાબન એક એવી વસ્તુ છે કે તમે આમ ખાઓ મોઢામાં એટલે ઓગળી જાય એવી મસ્કાબન છે. તો ભાવનગરની અંદર એ ખાસ જે 1-2 જગ્યાએ મળે છે, ત્યાં આજે અમે મુલાકાત લીધી હતી. ભાવનગરના ચિલાસા ચોકની અંદર જે આ ભાઈ દ્વારા ઘણા ટાઈમથી જે આ મસ્કાબન છે એ બનાવવામાં આવે છે. જે તમે જોઈ રહ્યા છો કે એકદમ જેને કહેવાય કે સોફ્ટ પાઉં હોય છે, અને એ અલગ પ્રકારના જે બનેલા હોય છે, કે સ્પેશિયલ જે મસ્કા માટે જ તે બનાવવામાં આવે છે. અને પછી એની અંદર ઉપરથી જે આ મસ્કો મારવામાં આવે છે. આપણે ઘણી વાર કહેવત નથી કહેતા કે મસ્કા ન મારો, તો આ જે મસ્કા જે છે શબ્દ એ આ રીતનું હોય છે કે જે પાઉની ઉપર મસ્કો મારવામાં આવે છે, અને પછી જે પાઉં પેક કરવામાં આવે છે ને જેને મસ્કા બન કહેવામાં આવે છે. તો ખાસ કરીને જે તમે સ્ક્રીન ઉપર જે જોઈ રહ્યા છો કે જે પાઉં છે, પાઉની ઉપર જે પ્રકારનો જેને કહેવાય કે માખણનો આખો જે મસ્કો જેને કહેવાય ને ખૂબ ઇમ્યુનિટી ખૂબ જ જેને કહેવાય વિટામિનથી ભરપૂર એટલું જે માખણ છે એ લગાડવામાં આવે છે. અને પાવે એકદમ સોફ્ટ હોય છે. એને જોઈ રહ્યા છો આપણે જે આજે ચિલાસા ચોકમાં જે ટિકટોક વાળા જે અમીનભાઈ છે તેમના દ્વારા આ વર્ષોથી જેને કહેવાય કે મસ્કાબન બનાવવામાં આવે છે, અને ખૂબ જ પ્રખ્યાત હોય છે, ખૂબ જ ક્રાઉડ હોય છે. અને ખાસ અત્યારે રમઝાન મહિનો ચાલી રહ્યો છે ત્યારે તો અમીનભાઈ છે 10 વાગ્યાના આવી જાય છે, અને સવારના 4 વાગ્યા સુધી એ કન્ટિન્યુ જેને કહેવાય કે આ મસ્કાબન વેચે છે. અને આપણે મસ્કાની વાત કરીએ તો તમે જુઓ તો ડિસ્પ્લેમાં બતાવી છે કે કેટલો આમ જબરજસ્ત ને જેને કહેવાય કે સ્વચ્છતાથી ઓલાથી જેને કહેવાય કે ભરપૂર છે, અને જેને કહેવાય કે ઇમ્યુનિટી વિટામિનથી ભરપૂર છે આ મસ્કો. અને લોકો બહુ પસંદ કરે છે આ મસ્કો ખાવાનું. અને જે પાઉની ઉપર જે લગાડવામાં આવે છે સ્પેશિયલ એ આ મસ્કો છે જે તમે જોઈ રહ્યા છો ડિસ્પ્લે ઉપર. અને ખાસ જો અમીનભાઈની જે આખી જે લારી છે એની વાત કરીએ તો ખૂબ જ સ્વચ્છતાથી જેને કહેવાય કે હાઇજેનિક વસ્તુ હોય છે જો રાખવામાં આવે છે. બધું પનીર છે, કેમ કે આરે એ સેન્ડવિચ પણ બનાવે છે. તો આ જે સેન્ડવિચની જે પેલી આવે છે એ છે. પછી આ મસ્કા માટેની જેને કહેવાય કે ચોકલેટ હોય છે. ચોકલેટ સેન્ડવિચ ખાવી હોય તો એની અરે છે આ ફ્લેવરમાં રબડી, જે મસ્કાની અંદર રબડીમાં અનેક 2-4 પ્રકારની ફ્લેવર આવે છે એ છે. જો આ જામ છે મસ્કા જામ તરીકે એની ફ્લેવરમાં હોય છે. અને આ જે પાઇનેપલ ફ્લેવર છે જે મસ્કાની ઉપર લગાડવામાં આવે છે. પછી પ્લેન મસ્કો આવે છે. એવી રીતે 4 પ્રકારના મસ્કા આવે છે. જે જુઓ તમે આ જે એના પાઉં છે અને ખૂબ જ નોર્મલ જેને કહેવાય ને કે સોફ્ટ આવે છે. અગાઉ આપણે અમીનભાઈની યારે પણ વાત કરીશું કે આમાં કઈ રીતનું હોય છે, તો ચોક્કસ જોતા રહો. મિત્રો, અગાઉ જેવી રીતે વિડીયોમાં અમે તમને બતાવ્યું કે મસ્કાબન એક અમદાવાદની ખૂબ જ પ્રખ્યાત વસ્તુ છે, અને ખાસ કરીને ભાવનગરની અંદર રેર એટલે એક્સપ્લોર વસ્તુ છે કે બધી જગ્યાએ નથી મળતી. તો ખાસ કરીને આ વિડીયો બનાવવાનો મકસદ અમારો એ જ છે કે એક્સપ્લોર માહિતીને અમે તમારી સામે લાવીએ કે મસ્કાબન હકીકતમાં શું છે, કઈ જગ્યાએ મળે છે, એમાં કઈ રીતના જે પાવ આવે છે, મસ્કો આવે છે એ કઈ રીતનું હોય છે. તો ખાસ કરીને આજે ભાવનગરની અંદર ચિલાસા ચોકની અંદર જે ટિકટોક સેન્ડવિચ વાળા આપણે જે અમીનભાઈ છે, એ અમીનભાઈ ઘણા સમયથી આ વસ્તુ બનાવે છે, અને ખાસ કરીને લોકોનો બહુ ક્રાઉડ હોય છે. તો ખાસ કરીને આ એક્સપ્લોર વિડીયો બનાવવાનું કારણ જ એ છે. શું નામ છે આપનું? મારું નામ અમીન જાહિદ હુસૈન પઢિયાર. અમીનભાઈ, ખાસ કરીને હવે જે આ મસ્કાબન છે એ મસ્કાબન ફેમસ ક્યાંની આઈટમ છે? આપણે વાત કરીએ તો આ મસ્કાબન આપણે અમદાવાદનું ફેમસ છે.
જેમ કે અમુક અમુક પિક્ચરોમાં પણ એના ડાયલોગમાં લેવામાં આવેલું છે આ મસ્કાબન, અને એટલું ફેમસ છે અમદાવાદનું, પણ ભાવનગરમાં 2 થી 3 જગ્યાએ રેરલી બહુ મળે છે. અને મસ્કાબનની જો આપણે વાત કરીએ તો આની અંદર કઈ રીતે બનાવવામાં આવે છે અને શું શું વસ્તુ આઈટમો હોય છે? મસ્કાની અંદર પહેલા તો જે પાઉં છે એ ફ્રેશ પાઉં બનાવે, અને એ અલગ વેનીલા સ્ટ્રક્ચરથી બનાવવામાં આવે, વેનીલા ફ્લેવર આવે એમાં. પછી પ્યોર માખણ, જે દેશી માખણનો ઉપયોગ જે કરવામાં આવે એ પ્યોર દેશી માખણમાંથી મસ્કો ઉતારવામાં આવે, અને એ મસ્કા તૈયાર થાય પછી આ બન બને. અને મસ્કાની જેટલી જે માખણ હોય એની તમામ ખટાશ નીકળે પછી એમાંથી મસ્કો બને. અને એ મસ્કાની અંદરથી જ આ મસ્કો પ્યોર ખાવ તો ફાયદો થાય, અને ઘણી બધી વસ્તુનો શરીરમાં ગુણકારી કહેવાય, જેમ કે વિટામિન ઈ છે, કેલ્શિયમ માટે છે, ઘણી વસ્તુમાં. અને પ્યોર દૂધની આઈટમ મલાઈમાંથી જ નીકળે. અને અમીનભાઈ વાત કરીએ તો જે આ મસ્કાબન છે એ ભાવનગર, આમ તો ફેમસ તમે કીધું કે અમદાવાદની વસ્તુ છે, તો ભાવનગરની અંદર આ મસ્કાબન કઈ કઈ જગ્યાએ મળતા હશે? બહુ વાત કરીએ તો રેર જગ્યાએ જ મળે છે. જેમ કે એક તો આપણે સેલારસા ચોકમાં, બીજું સાંઢિયાવાડમાં, અને બસ મને તો 2 થી 3 જગ્યાની આઈડિયા છે. એટલે ટૂંકમાં ફેમસ કહીએ તો ભાવનગરમાં 2 જ જગ્યાએ મસ્કાબન મળે છે. અને ખાસ કરીને જે તમે કીધું કે આની અંદર જે મસ્કો, જેને કહેવાય માખણ, એમાં કઈ કઈ રીતના પોષક તત્વો આવે છે અને આપણે શરીરમાં જે શક્તિ માટે, તાકાત માટે શું ઉપયોગી હોય છે? પહેલા તો બ્રોન માટે, હડ્ડી માટે બહુ સારી વસ્તુ છે ઈ. અને ડાયજેસ્ટ સિસ્ટમ માટે માખણનો ઉપયોગ પહેલાના માણસો બધા કરતા, એ બહુ સારી વસ્તુ છે. અને માખણમાં એવા ગુણ હોય, જે સારા ગુણ હોય, શરીરને લાભદાયક છે. એ ગણકારી નથી, ગુણકારી છે. માખણ એક બહુ સારામાં સારી વસ્તુ છે, એટલે બને ત્યાં લગી માખણનો ઉપયોગ લેવો જોઈએ ખાવાની અંદર. હવે આ મસ્કાબનની વાત કરીએ તો આપણી પાસે કયા કયા ફ્લેવરમાં કઈ રીતના મસ્કાબન હોય છે? મસ્કાબનમાં પહેલા તો પ્લેન થઈ ગયું, બીજું થઈ ગયું ચોકલેટ, અત્યારની જનરેશન પ્રમાણે બચ્ચા માટે ચોકલેટ થઈ ગયું, પછી આવી રબડી, અને ત્યારબાદ મિક્સ ફ્રૂટ જામ આવ્યું, અને પાઇનેપલ જામ આવ્યું. આ 5 ફ્લેવર છે આપણી આગળ હાજરની અંદર. આ તમામ પ્રકારના ફ્લેવર તમને મળી જશે. અને જ્યારે કિંમતની વાત કરીએ અમીનભાઈ, તો આ મસ્કાબનની કિંમત શું હોય છે? અત્યારે મસ્કાબનની હાલ કિંમત 50 રૂપિયા પડે છે. સ્ટાર્ટિંગમાં જ્યારે મેં 2017માં ચાલુ કરેલું ત્યારે એની કિંમત 25 હતી. અત્યારે સમય પ્રમાણે પ્લસ અત્યારે ઇન્ક્રીઝ થતા અત્યારે 50 રૂપિયાની લાગત આવે છે. અને ફ્લેવરની વાત કરીએ તો જે ફ્લેવર હોય છે એમાં કોઈ અલગ ભાવ હોય છે કે એનો ઈ જ ભાવ હોય છે? કોઈ બી પ્લેન લ્યો, ફ્લેવરમાં લ્યો, સેમ 50 રૂપિયા. અને આપણું જે આ એડ્રેસ છે એ કઈ જગ્યાએ આવેલું છે? આપણે એડ્રેસ છે સેલારસા પીરની દરગાહની સામે, મોદી શોરૂમની સામે. અને બીજી વાત કરીએ તો અહીંયા આપણો સમય શું હોય છે? સમય આપણો રાતના 9 થી 12:30 સુધીનો હોય છે. અને એમાં આપણે મસ્કાબન હાજરમાં મળે અને વેજીટેબલ સેન્ડવિચ હાજરમાં મળે. સેન્ડવિચની વાત કરીએ તો કઈ કઈ પ્રકારની સેન્ડવિચ રાખો? સેન્ડવિચ વેજીટેબલ અને વેજીટેબલ ચીઝ, 2 પ્રકારની સેન્ડવિચ. અને આપણે જો બીજી વાત કરીએ તો જેને કહેવાય કે આપણું જે આ ટિકટોક, એ તમારું કેટલા વર્ષ જૂનું છે? આપણું છે ટિકટોક ફાસ્ટ ફૂડ સિન્સ 2017 થી છે, અને અત્યારે આપણે 8મું વર્ષ રન કરી રહ્યા છીએ. તો મિત્રો, આ હતા અમીનભાઈ ટિકટોક વાળા, અને તમે જોયું કે મસ્કાબન જે અમદાવાદની ફેમસ આઈટમ, અને અમીનભાઈએ જે તમને કીધું, આપણે જાણી માહિતી કે મસ્કાબન ખાવાથી શું શું ઉપયોગી થાય છે. અને મસ્કાબન ભાવનગરમાં રેર, એટલે કે ઓછી જગ્યાએ મળે છે, બધી જગ્યાએ વસ્તુ મળતી નથી. એટલે ખાસ કરીને આજે અમે તમને જે મસ્કાબન છે એ ખૂબ જ ખાવાલાયક વસ્તુ છે, એની જે કિંમત છે, ક્યાં મળે છે. અમીનભાઈ, તમારો નંબર શું છે? મારો નંબર છે 9725861839. અને કઈ ઝોમેટો કે કોઈ જગ્યાએ એડ છો કે એવું નથી કે અહીંયા જ આવવું પડશે કે ડિલિવરી આપો? આઉટલેટ એક જ છે અત્યારે, પણ આપણે ઝોમેટોમાં આઉટલેટ હતું આપણે, પણ અત્યારે સમય પ્રમાણે આપણે બંધ કરેલું છે. ક્લાઉડની હિસાબે પહોંચી નથી શકતા, એક્સ્ટ્રા ટાઈમ નથી આપણે એમાં ઝોમેટોમાં આપી શકતા. એની માટે હાલ અત્યારે ટેમ્પરરી બંધ છે, પરમનન્ટ બંધ નથી. તો મિત્રો, આ હતું ટિકટોક. અને જો તમને મસ્કાબન ખાવાની ઈચ્છા છે, મસ્કાબન ખાવા હોય તો ખાસ કરીને સેલારસા ચોકમાં પહોંચી જજો ટિકટોક સેન્ડવિચની અંદર. જો તમને વિડીયોમાં મજા આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. નામ? સલીમભાઈ. સલીમભાઈ, આજે તમે ક્યાં આવ્યા છો? આપણે અમીનભાઈ સેન્ડવિચ વાળા ત્યાં આવ્યા છીએ. અમીનભાઈ ની શું વસ્તુ તમને આમ મજા આવે છે ખાવા? આપણને મસ્કાબન છે, સેન્ડવિચ બધી વેજીટેબલ છે, બહુ સારી છે. અમારે કસ્ટમર છે એમના, એટલે ખાવા આવી જ છીએ. કેટલા ટાઈમ થી આવો છો ખાવા? હું લગભગ આવું છું તો 4-5 વર્ષથી. અને મસ્કાબનમાં શું તમને મજા આવે છે? આપણને મસ્કાબનમાં એમની બધી ફેવરેટ વસ્તુ. અને અમીનભાઈ નું ક્યાં આવેલું છે? અમીનભાઈ નું આપણે આવેલું છે સેલાસા ચોક, મોદી શોરૂમ ની